મોટા સમાચાર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। જમીન વિવાદ અને અધિકારીઓ પર હુમલાના કેસમાં ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે। ચૈતર વસાવા સહિત તેમના પત્નીને પણ દોષિત ગણવામાં આવ્યા છે। ગુજરાતના રાજકારણ અને આમ આદમી પાર્ટીને લઈને અત્યારના સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર। નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય મોરચા મોટા અને માઠા સમાચાર છે। ડેડિયાપાડાના જંગલ ખાતાની જમીન સંબંધી વિવાદ અને સરકારી વન કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં નર્મદા સેશન્સ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત કુલ 8 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। આ સમગ્ર વિવાદની શરૂઆત ઓક્ટોબર 2023માં થઈ। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં જંગલ ખાતાની સરકારી જમીન પર કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે કબજો જમાવી લેવામાં આવ્યો હોવાનું તંત્રના ધ્યાન આવ્યું। વન વિભાગના સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ જમીન પર થઈ રહેલું ગેરકાયદે ખેડાણ અને કામગીરી અટકાવવા સ્થળ પર પહોંચ્યા તો ભારે બબાલ થઈ। સરકારી વન કર્મચારીઓ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં કંઈક આવું કહેવામાં આવ્યું હતું કે જમીન પર ખેડાણની બાબતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ધારાસભ્ય તેમની પત્ની અને અન્ય સંબંધીઓ પર સરકારી અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરવાનો, તેમના પર હુમલો કરવાનો અને હથિયાર બતાવી ધમકાવવાનો આરોપ લાગ્યો હતો। આ ઘટના બાદ વન વિભાગની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો, ધરપકડ પણ થઈ। આ કેસની કાયદાકીય પ્રક્રિયા જો આપને કહું તો હજુ ગત મે 2026માં જ ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં મહત્વનો આદેશ આપ્યો। ચૈતર વસાવા દ્વારા બચાવ પક્ષના સાથીઓ તપાસવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી। તેની સાથે જ હાઈકોર્ટે નીચલી અદાલત એટલે કે નર્મદા સેશન્સ કોર્ટને આ કેસની ટ્રાયલ પ્રક્રિયા ખૂબ ઝડપથી પૂર્ણ કરવાનો કડક આદેશ આપ્યો। હાઈકોર્ટના આદેશ બાદ નર્મદા સેશન્સ કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી થઈ। તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીની ગ્રાહ્ય રાખવામાં આવી અને આજે કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તમામ 8 આરોપીઓને કસૂરવાર ઠેરવતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। હવે જોવું એ રહેશે કે નર્મદા સેશન્સ કોર્ટ ચૈતર વસાવાને શું સજા સંભળાવે છે, કારણ કે જો 2 વર્ષ કે તેથીની વધુની સજા હોય તો ધારાસભ્ય પદ પણ ગેરલાયક ઠરે છે। આ મામલે ચૈતર વસાવા હવે શું કરશે? આ કાયદાકીય લડાઈને વધુ આગળના મોરચે લઈ જશે? સમય કહેશે, પણ અત્યારે તો મહત્વપૂર્ણ જાણકારી એ જ મળી રહી છે કે ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। નર્મદા સેશન્સ કોર્ટે વન કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને મારામારીના કેસમાં ચૈતર વસાવા તેમના પત્ની સહિત કુલ 8ને દોષિત જાહેર કરી દીધા છે।